વેલકમ સ્ટુડન્ટ. યુનિટ નંબર 7 કચ્છ દિવ્યાની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા હતા. હવે ફર્સ્ટ વન પ્રયત્ન અસુરો દ્વારા કરવામાં આવ્યો કે કચ્છને મારીને ટુકડા કરીને કોને ખવડાવવામાં આવ્યો? વરુ અને શિયાળોને. પણ ત્યારબાદ દેવયાનીની વિનંતીથી શુક્રાચાર્ય એને ફરીથી સજીવન કર્યો. અને બીજો પ્રયત્ન પણ આપણે જોયો કે ફરીથી અસુરો શાંત બેસવાના નહોતા. બીજો પ્રયત્ન જોયો કે વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ. ફૂલો એકત્ર કરી રહ્યો હતો કે છે. વેન ધ અસુર કોટ હિમ, ત્યારે કે છે કે રાક્ષસોએ એને પકડ્યો કે છે. દે કિલ્ડ હિમ, એને મારી નાખ્યો. એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી, ગ્રાઇન્ડ કરવું, માર્યા પછી એની ડેડ બોડીને તેઓએ દળી નાખી કે છે. ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ અ પેસ્ટ, એક પ્રકારનું પેસ્ટ, એક પ્રકારનું લિક્વિડ બનાવી દીધું કે છે એમ. દે મિક્સડ ઇટ વિથ ધ વોટર ઓફ ઓશન, અને એ પેસ્ટને તેઓએ કે છે વોટર ઓફ ઓશન, સમુદ્રની અંદર, દરિયાની અંદર કે છે મિક્સ કરી દીધું. ફરી વાર પણ એવું જ બન્યું કે છે કે દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર. ડિસ્પેર મતલબ નિરાશ થવું. વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ, કચ્છ જ્યારે જંગલમાંથી પરત ન આવ્યું કે છે ત્યારે ફરી એકવાર નિરાશ હતી કે છે, ઉદાસ હતી કે છે. શી ટોલ્ડ હર ફાધર ધેટ, એને ફરી એકવાર પોતાના પિતાશ્રીને કહ્યું કે શી વુડ નોટ વિશ ટુ લાઈવ, તે જીવવા ઈચ્છતી નથી કે છે. અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક, જો તમે કચ્છને પરત લાવશો નહીં કે છે તે જીવવા માગતી નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ, ફરી એકવાર કે છે પોતાની દીકરીના કહેવાથી કે છે ફરી એકવાર પોતાના મેજિક સ્પેલ મતલબ સંજીવની મંત્ર દ્વારા બ્રોટ કચ્છ બેક, કચ્છને શું કર્યો કે છે પરત સજીવન કર્યો ફરીથી. ધ અસુર્સ, બે વાર પ્રયત્ન કર્યા પછી રાક્ષસો પોતે નિરાશ થયા. લખ્યું છે ધ અસુર્સ વેર વેરી ડિસઅપોઇન્ટેડ. ડિસઅપોઇન્ટેડ થવું મતલબ નિરાશ થવું. એટ ધેર ફેલર, પોતાની જે નિષ્ફળતા થઈ કે છે એનાથી તેઓ ખૂબ જ દુઃખી હતા કે છે. દે થોટ ઓફ અ પ્લાન, તેઓએ કે છે એવો વિચાર કર્યો કે છે. ઓફ અ પ્લાન, એવો એક આઈડિયા બનાવવો કે છે, એક યોજના બનાવી. ટુ ડિસ્પોઝ, કારણ કે એને માર્યા પછી એની ડેડ બોડીને તમે કેવી રીતે કે છે ડિસ્પોઝ કરો છો કે છે. ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ એ વે ધેટ, એવી રીતે કે છે કચ્છના શરીરનો નિકાલ કરવો કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, શુક્રાચાર્ય કે છે એને ફરીથી સજીવન કરી શકે નહીં, એવી કોઈ યોજના તેઓ વિચારતા હતા. અને આ પ્રકારે એક યોજના બનાવ્યા પછી અસુર કોટ કચ્છ ઇન ધ થર્ડ ટાઈમ, ત્રીજી વાર પણ કે છે કે એને પકડે છે. દે કિલ્ડ હિમ, તેઓ એને મારી નાખ્યો. એન્ડ બર્ન્ટ હિઝ બોડી, એના શરીરને સળગાવી નાખ્યો. દે કલેક્ટેડ ધ એશ, એશ મતલબ આપણે અગાઉ પ્રી ટાસ્કમાં જોયું હતું. એશ મતલબ આપણે કોઈ પણ લાકડું કે શરીર કે કંઈ પણ વસ્તુ સળગાવ્યા પછી જે રાખ મળે એને શું કહેવાય? એશ કહેવાય. એન્ડ મિક્સ, એ જે રાખ હતી કે છે તેઓએ શું કર્યું? મિક્સડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન. ડિવાઇન વાઇન મતલબ અહીંયા લખ્યું છે સોમરસ. સોમરસ અત્યારની ભાષામાં કહીએ તો એને આપણે વાઇન કહેતા હોઈએ, દારૂ, મદિરા કે છે. એ રાખને શુક્રાચાર્ય પી શકે કે છે, એટલા માટે એ રાખને કે છે કે એમને મદિરામાં મિલાવટ કરી કે છે. એન્ડ ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક, અને શુક્રાચાર્યને મતલબ પી ગયા, મતલબ રાક્ષસો દ્વારા એમને પીવડાવી દેવામાં આવી. વેન કચ્છ વોઝ મિસિંગ અગેન, ફરીથી પણ કહે છે કે કચ્છ જ્યારે લાપતા થયો કે છે. દેવયાની સેડ ટુ હર ફાધર, ફરી એકવાર પોતાના પિતાશ્રીને કહ્યું. ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક, પણ કે છે હજુ એ પરત ફર્યો નથી. શ્યોરલી, ચોક્કસ કે છે. હી ઇઝ લોસ્ટ ઓર ડેડ, કાં તો એ મૃત્યુ પામ્યો છે કાં તો એ જંગલમાં ખોવાયો છે. ફરી એકવાર એ જ પ્રકારની વિનંતી કે આજીજી કરીને પિતાશ્રી સમક્ષ શોક વ્યક્ત કરવા લાગી, દુઃખ પ્રગટ કરવા લાગી.
તો અહીંયા આપણે અગાઉ એક શોર્ટ નોટ જોઈ હતી કે શુક્રાચાર્યના હર્મિટેજમાં આશ્રમમાં કચ્છ દ્વારા થયેલા કાર્યો. અહીંયા સુધી આપણે જે જોયું એની અંદર આપણને બીજી શોર્ટ નોટ આવે છે. એ શોર્ટ નોટનું નામ શું છે? અસુર્સ એટેમ્પ્ટ ટુ કિલ કચ્છ. રાક્ષસોએ કરેલા કચ્છને મારવા માટેના પ્રયત્નો. તો કેટલા પ્રયત્નો થયા હતા? 3 પ્રયત્નો. હવે પ્રયત્નો કયા છે એ આપણને શોર્ટ નોટમાં પૂછાઈ શકે. તો પહેલાં આપણે એ શોર્ટ નોટ ઉપર થોડું ધ્યાન આપીશું, ત્યાંથી આગળ યુનિટ તરફ જઈશું. હવે એ શોર્ટ નોટની જો વાત કરીએ તો તમે જોઈ શકો કે અહીંયા લખેલું છે કે અસુર્સ એટેમ્પ્ટ ટુ કિલ કચ્છ. હવે એને મારવા માટેના 3 પ્રયત્નો થયા, પણ એ પહેલાં આપણને knew the reason. First attempt cut his body into pieces. Second attempt. તો શોર્ટ પોઈન્ટ્સ આપણને આપેલા છે, એના ઉપરથી આપણે શોર્ટ નોટને બનાવી શકીએ. તો ફર્સ્ટ વનમાં લખે છે when the Asurs found out. જ્યારે કહે છે કે રાક્ષસોએ શોધી કાઢ્યું why Kutch was staying with શુક્રાચાર્ય. શા માટે કચ્છ શુક્રાચાર્યના આશ્રમમાં રહેવા આવ્યો છે કે રહે છે. they decided to kill him. માટે કે છે તેઓએ નિર્ણય કર્યો કે આને મારી નાખવો એમ. one day when Kutch was grazing the cows in the jungle. એકવાર કે છે જંગલમાં જ્યારે ગાયો ચરાવી રહ્યો હતો. the Asurs killed him. રાક્ષસોએ એને મારી નાખ્યો. they cut his body into pieces. એના શરીરના ટુકડાઓ કર્યા ગયા છે. and fed them to the wolves and jackals. તેઓએ કહે છે કે એ ટુકડાઓને વરુ અને શિયાળોને ખવડાવી દીધા. બટ શુક્રાચાર્ય બ્રોટ કચ્છ બેક ટુ લાઈફ વિથ હિઝ મેજિક મંત્ર. પણ પ્રથમ પ્રયત્નમાં પણ કહે છે શુક્રાચાર્ય દ્વારા એને પરત લાવવામાં આવ્યો કે છે. વન ડે વેન કચ્છ વોઝ કલેક્ટિંગ ફ્લાવર્સ. ફરી એકવાર કહે છે ફૂલો એકત્ર કરી રહ્યો હતો. અસુર્સ અગેન કિલ્ડ હિમ. ફરીથી એને મારી નાખ્યો કે છે. they ground his body into a paste. તેઓએ એના શરીરના કે છે પેસ્ટ બનાવી દીધું કે છે. and mixed it with the water of the ocean. દરિયાના પાણીમાં મિશ્રિત કરી દીધું. but again પણ ફરીથી શુક્રાચાર્ય brought the Kutch back to life. સેકન્ડની અંદર પણ કે છે કે એને સજીવન કર્યો. and when the Asur, the third attempt આપણને રજૂ કર્યો છે. when the Asurs killed Kutch for the third time, they burnt his body. તેઓએ કે છે એના શરીરને સળગાવી દીધું. and mixed the ashes with the divine wine. અને એને મદિરામાં મિક્સ કરી રહ્યા છે. and that શુક્રાચાર્ય ડ્રિંક. અને શુક્રાચાર્ય પી ગયા. તો આ પ્રકારે કહે છે કે એમને 3 વાર કોને મારવા માટેના? કચ્છને મારવા માટેના પ્રયત્ન કર્યા. હવે આપણે આગળ જોઈએ. તેથી આપણે આગળ જોયું કે દેવ્યાની જ્યારે ત્રીજી વાર પણ ઘરે ન આવ્યો કે છે ત્યારે ફરી એકવાર કહે છે કે એ કચ્છ વગર જીવી શકશે નહીં. લખે છે ઓ ફાધર. આ પ્રમાણે કહે છે ફાયરવુડ માટે ગયો છે, બળતણ માટે ગયો છે. હી હેઝ નોટ કમ બેક. તે પરત ફર્યો નથી. કાં તો એ મૃત્યુ પામ્યો છે, કાં તો જંગલમાં ખોવાયો છે. તો આ પ્રમાણેની આજીજી કરતા શુક્રાચાર્ય મેડિટેટેડ મતલબ ધ્યાન ધરવું એમ. ફોર અ વાઇલ. થોડીક ક્ષણ સુધી એને શું થયું છે એ જોવા માટે શુક્રાચાર્યએ ધ્યાન ધર્યું. એન્ડ સેડ. અને કહ્યું યસ કચ્છ ઇઝ ડેડ. હા, કચ્છ મૃત્યુ પામ્યો છે. એન્ડ નાવ. અને હવે થર્ડ ટાઈમ જે માર્યો છે કે છે નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. અને કહે છે હવે ત્રીજી વાર કહે છે એને સજીવન કરવું, ફરીથી જીવન આપવું એ મારા માટે ખૂબ જ ડિફિકલ્ટ છે, મુશ્કેલ છે. આઈ એમ અ હેલ્પલેસનેસ નાવ. અત્યારે કહે છે કે હવે હું મજબૂર છું, હવે હું એને સજીવન કરી શકું તેમ નથી. તો આપણે અહીંયા સુધી રાખીએ, પછી આગળ જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.